અમદાવાદના ખોખરાની 7 ડે સ્કૂલ આજે પણ બંધ રહી। સતત ત્રીજા દિવસે સ્કૂલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિવિધ સંગઠનો વિરોધ પ્રદર્શન કરે તેવી આશંકાને ધ્યાનમાં રાખીને શાળા બહાર પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો। છેલ્લા 2 દિવસથી શાળા બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ગઈકાલે મણિનગર અને આસપાસના વિસ્તારોની શાળાઓની સાથે વેપાર ધંધા પણ બંધ રાખવામાં આવ્યા। મણિનગર, ખોખરા, ઈસનપુર વિસ્તારની 200 શાળાઓ બંધમાં જોડાઈ। બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલ કેમ્પસના સીસીટીવી મેળવી તપાસ કરી તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કેમ્પસમાં આવ્યો અને 30 મિનિટ સુધી ઈજા પર રૂમાલ રાખીને બેસી રહ્યો હતો। કોઈએ તેની મદદ ન કરી। સિક્યોરિટી ગાર્ડ, શિક્ષકો સહિતનો સ્ટાફ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાના બદલે તમાશો જોતા રહ્યા। હુમલો કરનાર સગીરની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે 15 દિવસ પહેલા તેણે એક સ્ટેશનરીની દુકાનમાંથી નાનું કટર ખરીદ્યું હતું, જેનાથી તેણે હુમલો કર્યો। આ તરફ મૃતક વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે ચપ્પુના ઘાના કારણે આંતરડામાં 4 કાણા પડી ગયા હતા। 3 કલાક સુધી સર્જરી ચાલી છતાં ન બચાવી શકાયો।